નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લાના શુક્લાતીર્થ નજીક નદી કિનારે આવેલ રેતીની લીઝમાં રોજીરોટી માટે મહેનત કરતો એક જેસીબી ચાલક અચાનક મોતને ભેટતા સમગ્ર પંથકમાં શોક અને ચકચારનો માહોલ. અંકલેશ્વરના ઉદ્યોગોને પેટ્રોલ ડીઝલ અછતથી મોટો ઝટકો. કારબામાં ડીઝલ પર પ્રતિબંધથી ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ. કાળાબજારની ચર્ચાઓ તેજ. ભરૂચની સમસલ પટેલે WRPF UK વર્લ્ડ કપ 2026 UK ખાતે શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો. ભરૂચ જિલ્લાના શુક્લાતીર્થ નજીક નદી કિનારે આવેલ રેતીની લીઝ વિસ્તારમાં ગતરોજ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. રોજીરોટી માટે મહેનત કરતો એક જેસીબી ચાલક અચાનક મોતને ભેટતા સમગ્ર પંથકમાં શોક અને ચકચારનો માહોલ ફેલાયો હતો. મળતી માહિતી અનુસાર શુક્લાતીર્થ વિસ્તારની રેતી લીઝમાં અફરોઝ નિઝામ અંસારી નામનો યુવાન જેસીબી મશીન પર કામ કરતો હતો. ગતરોજ સાંજના સમયે જેસીબી મશીનના બકેટ નીચે ગળાના ભાગેથી દબાયેલ હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા ત્યાં હાજર લોકો સ્તબ્ધ બની ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ નવીપુર પોલીસ મથકને કરવામાં આવતા શુક્લાતીર્થ આઉટપોસ્ટના સ્ટાફ સાથે નવીપુર પીઆઈ TR ચૌધરી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતક અફરોઝના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે આ ઘટના અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નવીપુર પીઆઈ TR ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આજે સવારે પેનલ ડોક્ટરની ટીમ દ્વારા વિડીયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ત્યારબાદ મૃતદેહ પરિવારજનોને સોંપી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક મહેનતકશ યુવાનનું આ રીતે અકાળે મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેના ભાઈ વકીલ અંસારીએ યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. આ ઘટના બાદ શુક્લાતીર્થ પંથકમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. मेरा नाम वकील अंसारी है और जिसके साथ घटना हुआ उसका नाम अफरोज अंसारी है. हम लोग को जानकारी मिली 12:30 बजे तक कि भाई के साथ ऐसा हुआ है. तो हम लोग आके देखे यहाँ पे कि उसके गर्दन पे बकेट रखा हुआ है. हम लोग को पूरा शक है कि ये मर्डर हुआ है. सबसे पुलिस प्रशासन से हम लोग को अनुरोध है कि इंसाफ हम लोग को दिलाए. और वो घर में अकेला कमाने वाला था, बड़ा लड़का था. ठीक है, हम लोग 2000 किलोमीटर दूर से इधर काम करने के लिए आते हैं. हम लोग के साथ इंसाफ मिले ताकि अगला आदमी के साथ ऐसा कुछ ना हो. आपका भाई कहाँ पे काम करता था और क्या काम करता था? मेरा भाई ये शुक्लतीर्थ में मशीन का ऑपरेटर था और रेती का धंधा करता था. वो मशीन चलाता था, रेती का काम करता था. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પેટ્રોલ ડીઝલની અછતે સંકટનું રૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ઉત્પાદનની પ્રક્રિયા ચાલતી હોવા છતાં ડીઝલ પુરવઠાની અછતના કારણે ઉદ્યોગોના ચક્ર ધીમા પડતા નજરે પડી રહ્યા છે. દેશની અગત્યની ઔદ્યોગિક પટ્ટીઓમાં ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પેટ્રોલ ડીઝલની અછત હવે ગંભીર ઔદ્યોગિક સંકટનું રૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. અંદાજે 1200થી વધુ ઉદ્યોગ એકમો, જેમાં મોટાભાગે કેમિકલ ઉદ્યોગો સામેલ છે, જ્યાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોવા છતાં ડીઝલ પુરવઠાની અછતના કારણે ઉદ્યોગોના ચક્ર ધીમે પડતા નજરે પડી રહ્યા છે. ઉદ્યોગોમાં સતત ઉત્પાદન જાળવવા માટે બેકઅપ પાવર તરીકે ડીજી સેટ ફરજિયાત ચાલતા હોય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન વીજ પુરવઠો અનિયમિત રહેતા ડીઝલ વિના ઉત્પાદન પ્રક્રિયા જાળવવી અશક્ય બની જાય છે. પરંતુ હાલ પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપ સંચાલકોને કારબામાં પેટ્રોલ કે ડીઝલ આપવાની મનાઈ ફરમાવાતા ઉદ્યોગ સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક ઉદ્યોગકારોને આક્ષેપ છે કે ઉત્પાદન પ્રક્રિયા અટકાવી શકાતી નથી, છતાં જરૂરી ડીઝલનો જથ્થો મેળવવા માટે તેમને દરરોજ દોડધામ કરવી પડી રહી છે. અનેક પેટ્રોલ પંપો પર હાલ 4 પૈંડા વાહનોને પણ મહત્તમ 2000 રૂપિયાનું મર્યાદિત ઇંધણ આપવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતો બાદ હવે ઉદ્યોગ સંચાલકો પણ ખુલ્લેઆમ માંગ કરી રહ્યા છે કે પેટ્રોલ પંપોને ઉદ્યોગોને કારબામાં ડીઝલ આપવાની છૂટ આપવામાં આવે. તેમ છતાં વહીવટી તંત્રની રહસ્યમય ચૂપકીદી ઉદ્યોગ વર્તુળોમાં અસંતોષ વધારી રહી છે. પરિણામે અનેક ઉદ્યોગોએ ઉત્પાદન પ્રક્રિયા મર્યાદિત કરવાની ફરજ પડી છે. કેટલાક ઉદ્યોગોમાં ઉત્પાદન ઉપર કાપ મુકાયો હોવાનું પણ ઉદ્યોગકારોએ જણાવ્યું છે. જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તો રોજગાર અને સપ્લાય ચેન ઉપર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ જે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે જે ડીઝલ પર થોડો પ્રતિબંધ લાગેલ છે, તેના માટે આપણે
ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી પુરવઠા વિભાગમાં રજૂઆત કરેલી છે. મામલતદાર સાહેબને બી રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબને બી રજૂઆત કરી છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે પાવર કટ થાય છે ત્યારે જનરેટર વાપરવું પડતું હોય છે અને એ જનરેટર વાપરવા માટે પૂરતો ડીઝલનો જથ્થો પર્યાપ્ત ન હોય તો આપણો ઔદ્યોગિક પ્લાન્ટ ઠપ થઈ જાય છે. એટલે આપણે પુરવઠામાં રજૂઆત કરી છે કે ઇન્ડસ્ટ્રીઝને બી પૂરતા પ્રમાણમાં જનરેટર અને વગેરે માટે પૂરતો ડીઝલનો જથ્થો પર્યાપ્ત થાય એવી રજૂઆત કરેલ છે અને આશા રાખીએ છીએ કે 1-2 દિવસમાં આપણને બી એ મંજૂરી મળી જશે. ભરૂચની સમસલ પટેલે WRPF UK વર્લ્ડ કપ 2026 નોટિંગહામ UK ખાતે શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિદ્ધિ સાથે તેણે ભારત, ગુજરાત અને ભરૂચ જિલ્લાનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ બનાવ્યું છે. સમસલ પટેલે RS ફિટનેસ ભરૂચ ખાતે કોચ હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ અને ટ્રેનિંગ હેઠળ તૈયારી કરી હતી. સતત મહેનત, શિસ્ત અને યોગ કોચિંગના કારણે તેણે વિશ્વસ્તરીય સ્પર્ધામાં વિજય મેળવી ભરૂચના યુવાનો માટે પ્રેરણા ઊભી કરી છે. આ સિદ્ધિ બદલ WRPF ઇન્ડિયા, PFI ગુજરાત સ્પોર્ટ્સ પાવરલિફ્ટિંગ એસોસિએશન, RS ફિટનેસ ભરૂચ દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચની મનોરંજન પ્રેમી જનતા માટે ભરૂચ શહેરમાં પહેલી વખત આવી ગયું છે ઇન્ડિયાનું સૌથી મોટું કાર્નિવલ. એક જ સ્થળ પર મળશે 3 અદ્ભુત થીમનો અનોખો અનુભવ. અંડર વોટર ટનલ એક્વેરિયમ, દરિયાની દુનિયામાં ચાલવાનો રોમાંચક અનુભવ, જલપરી શો, જીવંત મરમેડ સાથે જાદુઈ પ્રદર્શન, વોટરફોલ ઝોન, ઠંડક અને મસ્તીનો અનોખો મિજાજ. શોપિંગ પ્રેમીઓ માટે 55થી વધુ સ્ટોલ્સ, નવી વસ્તુઓ સાથે, ખાણીપીણી માટે 15થી વધુ ફૂડ સ્ટોલ્સ અને હા, સાથે મજા માટે અનેક પ્રકારની રાઇડ્સ, બાળકોથી લઈને મોટા બધાને માટે. પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે એકવાર અચૂક પધારો, મિસ ન કરતા. આ છે સમર સિઝનનું સૌથી મોટું એટ્રેક્શન. સ્થળ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, કોલેજ રોડ, ભરૂચ. સમર કાર્નિવલ. ભારતની વસ્તી ગણતરી 2027 અંતર્ગત ભરૂચ જિલ્લાના નાગરિકોને પ્રેરણા પૂરી પાડતા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સ્વયંભૂ રીતે નિયત સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને પોતાની જરૂરી તમામ વિગતો ભરીને સ્વગણતરી કરી આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી એ એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે જેનો મુખ્ય આશય સરકારની લોકકલ્યાણની વિવિધ યોજનાઓનું સચોટ અમલીકરણ, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ભવિષ્યના વિકાસ કાર્યો તેમજ પાયાની આધારભૂત સુવિધાઓના આયોજનને સુનિશ્ચિત કરવાનું છે. સમગ્ર દેશમાં આજથી વસ્તી ગણતરીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આજે મેં પોતે મારા મોબાઈલથી, લેપટોપથી, સેલ્ફ એન્યુમરેશન સિસ્ટમથી સરકારે જાહેર કરેલા પોર્ટલના માધ્યમથી મેં મારું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હું સમગ્ર ભરૂચ શહેર, ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને, મતદાર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે, ઝડપી છે અને આપણા બધાના જ હિતમાં છે. સરકારે આગામી દિવસોમાં વિકસિત ભારત બનાવવાની જે કલ્પના કરી છે એ પ્રક્રિયાને મજબૂત કરવા માટે આ વસ્તી ગણતરીનો ફેઝ 1 જે આપણે પોતે આપણા મોબાઈલ કે લેપટોપથી એમાં જોડાવાનું છે, કરવો ખૂબ જરૂરી છે. 31 મે સુધી આ પ્રક્રિયા ચાલશે. આપ સૌને તમામ પ્રકારની માહિતી આ પોર્ટલ વિશે જુદા જુદા માધ્યમો દ્વારા આપવામાં આવી રહી છે. ફરીથી હું તમામ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ ખૂબ જ સરળ અને નાગરિક તરીકે આપણા બધાની પોતાની આ ફરજ છે. ભારત સરકાર આખા દેશમાં આ પ્રકારનો ફેઝ 1માં વસ્તી ગણતરીના તબક્કાનો પ્રારંભ કર્યો છે. ફરીથી હું આપને કહું છું કે મેં પોતે આજે મારું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બીજો તબક્કો 2027માં આવે એ પહેલા આજે આપણે આપણું પોતાનું ભારત સરકારના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવીએ અને સરકારના અભિયાનને ખૂબ જ મદદ કરીએ અને વિકસિત ભારતનું જે અભિયાન છે ભારત સરકારનું એમાં પણ આપણે મદદરૂપ થવા માટે સંકલ્પબદ્ધ થઈએ.
થેન્ક યુ. જ્યારે ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે સમગ્ર ભરૂચ જિલ્લામાં વસ્તી ગણતરી માટેની આ સ્વ ગણતરી પ્રક્રિયા તારીખ 17થી 31 મે 2026 દરમિયાન ઓનલાઈનના માધ્યમથી હાથ ધરાશે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના તમામ નાગરિકો પોતાના મોબાઈલ ફોન, ટેબ્લેટ અથવા કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની સાચી અને સંપૂર્ણ માહિતી આપી આ જનગણનામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે અત્યંત આવશ્યક છે. કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ માટે નાગરિકો સરકારના ટોલ ફ્રી નંબર 1855નો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત સરકાર દ્વારા જાહેર જનતાની સુવિધા માટે સત્તાવાર પોર્ટલનું સ્કેનર પણ બનાવેલ છે, જે સ્કેન કરવાથી વેબસાઇટ ખુલશે. નોંધનીય છે કે તારીખ 1 જૂનથી તારીખ 30 જૂન 2026 દરમિયાન વસ્તી ગણતરીના સત્તાવાર કર્મચારીઓ દ્વારા ઘરે ઘેર જઈને ઘર યાદી ગણતરીની માહિતી એકત્રિત કરવામાં આવશે. જે નાગરિકોએ ઓનલાઈન સ્વ ગણતરી પૂર્ણ કરી લીધી છે તેઓએ પોતાના મોબાઈલમાં જનરેટ થયેલો સેલ્ફ ઇન્યુમિરેશન આઈડી સાચવીને રાખવાનું રહેશે અને જ્યારે ગણતરીદાર તેમના ઘરે આવે ત્યારે આ આઈડી તેમની સાથે શેર કરવાનો રહેશે. ભરૂચ જિલ્લામાં આ સમગ્ર પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે 18 ચાર્જ અધિકારીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડીઝલ અને ઉર્જા બચત કરવામાં આવેલ વિશેષ આહવાન બાદ હવે રાજ્ય સરકાર અને નિગમ સ્તરે પણ તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી છે. આ કડી અંતર્ગત ભરૂચ એસટી વિભાગ દ્વારા ઉર્જા અને ડીઝલની બચત માટે સઘન તૈયારીઓ અને આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આહવાન બાદ રાજ્ય સરકાર અને એસટી નિગમ તરફથી ઉર્જા બચત અંગે ખાસ સૂચનાઓ પ્રસારિત કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજથી જ ભરૂચ ડેપો ખાતે ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપન હાઉસમાં ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓને એકત્રિત કરી ઉર્જા બચતનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આપણો એક નાનો પ્રયાસ પણ ઉર્જા બચતમાં મોટો ફાળો આપી શકે છે. ડ્રાઈવરો પોતાના વાહનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, યોગ્ય ડ્રાઇવિંગ પદ્ધતિ અપનાવે અને ગાડીઓની સરેરાશ માઇલેજ સુધારીને ડીઝલની બચત કરે તે માટે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. ડીઝલ બચતની આ ઝુંબેશના કારણે એસટીના રૂટો કે ટ્રીપો ખોરવાશે તેવી આશંકાઓને ફગાવતા ડેપો મેનેજરે સ્પષ્ટ કર્યું હતું કે હાલ પૂરતી બસોની ટ્રીપો ઉપર કોઈપણ નકારાત્મક અસર થવાની શક્યતા નથી. ભરૂચ ડેપો પાસે પૂરતો ડીઝલનો જથ્થો છે અને તેનો સપ્લાય પણ નિયમિત રીતે ચાલુ રહેશે. જો ભવિષ્યમાં કોઈ પરિસ્થિતિ ઊભી થશે તો ઉચ્ચ કક્ષાએથી મળનારી સૂચનાઓ મુજબ આગળનું પ્લાનિંગ કરવામાં આવશે. ડીઝલ બચત બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે અને માન્ય વડાપ્રધાનશ્રીનો જે આહવાન છે તેમાં નિગમનો સવિશેષ ફાળો કઈ રીતે થઈ શકે છે તે બાબતે તેઓને સૂચના અને સમજ આપી છે, જેથી દરેક કર્મચારી આમાં શ્રેષ્ઠ ફાળો આપી ડ્રાઈવર કક્ષાના કર્મચારી છે તો પોતે ડ્રાઇવિંગની પદ્ધતિઓમાં સુધારો કરી મહત્તમ એવરેજ પોતાની ગાડીમાં લાવી ડીઝલનો બચત કરી શકે છે. મિકેનિક કર્મચારીઓ પણ એ જ રીતે પોતાના રોજે રોજ મેન્ટેનન્સમાં આવતા વાહનોને હેલ્ધી રાખી અને તેને પણ 100% કાર્યક્ષમતા આપી શકે તે મુજબની કામગીરી કરી શકે છે. તેમજ કંડક્ટર કક્ષાએ તેઓએ રાખવાની તકેદારીઓ શહેરના ટ્રાફિક અને તે બાબતોનું પણ ધ્યાન દોરી ડ્રાઈવરને માહિતગાર કરે તેવી સૂચનાઓ અત્રેથી આપવામાં આવી છે. તેમજ હાલ હું ભરૂચ ની જનતાને અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને મારી એક અપીલ છે કે જ્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ ઉર્જા બચત, ડીઝલ બચત બાબતે આહવાન કર્યું છે ત્યારે આપણે પણ ગામડેથી શહેરમાં આવીએ ત્યારે બાઇક, 4 વ્હીલ જેવા અંગત વાહનોનો ઉપયોગ કરીને ન આવીએ અને માન્ય વડાપ્રધાનશ્રીના આહવાનને એક આપણો ટેકો આપી અને જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરીએ, જેથી કરી ઉર્જાનું આપણે બચત કરી શકીએ અને આપણા બિનજરૂરી ઉર્જાનો જે વ્યય થાય છે તેને ઘટાડી શકીએ. તેની સાપેક્ષમાં નિગમને પણ આ મુજબની સેવાઓમાં મુસાફરો મળતા રહે તો તે અવિરતપણે તેને ચાલુ રાખી રહે અને ભવિષ્યમાં એવા કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થવા પામે કે જેથી કરીને ટ્રાફિક ન મળવાના કારણે અત્રેથી સદર રૂટોને કંટ્રોલ કર્યા છે એવા પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે બાબતોને પણ ધ્યાને રાખી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને
એક અપીલ કરીશ કે આપ સૌ આ આહવાનમાં આ યોગદાન આપનું આપો. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ચોમાસાના આગમન પૂર્વે વિવિધ વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ચોમાસામાં જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી. નોટિફાઈડ દ્વારા 2 વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે, જેમાં વસાહતની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરની મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે, તો આંબલાખાડી વિસ્તારમાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વરસાદી કાંસોની સાફ સફાઈનો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો હતો. અંદાજે ₹20 લાખના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરમાં વરસાદી પાણીના નિકાલની પસાર થતી મુખ્ય કાંસ અને આંબલાખાડી વિસ્તારની મુખ્ય કાંસની સફાઈ કરવામાં આવી રહી છે. નમસ્કાર. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દર વર્ષની જેમ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવી કે SWD ક્લિનિંગ, ટ્રી કટિંગ, સ્ટ્રીટ લાઇટનું મેન્ટેનન્સ, CCTV કેમેરા વગેરે વગેરેનું કામગીરી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા હાલ પ્રગતિમાં છે. સંપૂર્ણ કામગીરી એ ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવી સંપૂર્ણ આયોજન કરી નોટિફાઈડ દ્વારા સદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વધુમાં આપના માધ્યમ દ્વારા હું નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં રહેતા રહેવાસીઓ અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને એક વિનંતી કરવા માગું છું કે આપના આસપાસ રહેલ ગટરોમાં કોઈ પણ જાતનો કચરો ન નાખો. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ડોર ટુ ડોર કલેક્શનની કામગીરીમાં ટ્રેક્ટરો તમારા ત્યાં આવે છે, તેનો એમાં નાખી નોટિફાઈડને મદદરૂપ થવા વિનંતી, જેથી ચોમાસા દરમિયાન કોઈ પણ જાતનું પાણી ન ભરાઈ રહે. ધન્યવાદ. દહેજ આમોદ વચ્ચે બનતા 4 લેન રોડમાં આચોદ ગામે પાણીની લાઇનમાં પંચર પડતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેથી ગ્રામજનોએ આજરોજ બ્રિજનું કામ અટકાવી દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. દહેજથી આમોદ વચ્ચે આશરે 300 કરોડના ખર્ચે 4 લેન રોડ બની રહ્યો છે, જેમાં આચોદ ગામ નજીક મોટા પુલ પાસે બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે બ્રિજ બની રહ્યો છે તેની નીચેથી મીઠા પાણીની લાઇન પસાર થઈ રહી છે, ત્યારે પાણીની લાઇનમાં વારંવાર પંચર પડતા પાણીનો ફોર્સ ઓછો મળતા આચોદ ગામમાં રહેતા 10,000 લોકોને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે, જેથી કાળઝાળ ગરમીમાં આચોદ ગ્રામજનોનો ગુસ્સો ગરમાયો હતો અને મોટા પુલ પાસે નવા બનતા બ્રિજની કામગીરી અટકાવી દીધી હતી, જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આચોદ ગામના તાલુકા પંચાયતના સદસ્ય ઇકબાલભાઈ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી પાણીની લાઇન બદલવામાં નહીં આવે ત્યાં સુધી બ્રિજની કામગીરી કરવા દેવામાં આવશે નહીં, કારણ કે ચોમાસાને હજુ 20 દિવસની વાર છે. જો ચોમાસા પહેલાં પાણીની લાઇન બદલી નાખવામાં આવે તો ગ્રામજનોને રાહત થાય તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગ અને મકાન વિભાગ હેઠળ દહેજ આમોદ રોડનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે, જ્યાં મોટા પુલ પાસે મીઠા પાણીની લાઇન પસાર થઈ રહી છે, જે પાણીની લાઇન વારંવાર લીકેજ થતાં આચોદ ગામના 10,000 લોકોને અસર થઈ રહી છે, ત્યારે નવા બનતા બ્રિજ નીચેથી પસાર થતી પાણીની લાઇન બદલવા ગ્રામજનોની માંગ બુલંદ થઈ હતી. અમારી સમસ્યા છે પાછલા 3 મહિનાથી આ જે બ્રિજની નીચે અમારી લાઈન ગયેલી છે, 3 મહિનાથી લાઈનો તૂટા કરે છે, એનાથી ગામ લોકો અમે બહુ પરેશાન છે. ઘડીએ ઘડીએ લાઈન રિપેર કરવી પડે છે, ગામને પાણી પ્રેશર મળતું નથી અને આ લોકોને 3 મહિના પહેલાં અમે શિફ્ટિંગનું કીધું, એમણે આવી બી આવી કે અમે શિફ્ટિંગ કરી દઈશું પછી આજ હવે આ લોકો શિફ્ટિંગ કરતા નથી. આરએમબીમાં ગયા તો આરએમબીવાળા એવું કહે કે પાણી પુરવઠા કરશે, પાણી પુરવઠામાં ગયા કે આરએમબી કરશે, તો અમે આ મજબૂરન આજે બને આપેલું છે 18 તારીખના, અને જ્યાં સુધી અમારી લાઈન શિફ્ટ નહીં થાય ત્યાં સુધી અમે કામ ચાલુ થવા દેવાના નથી. હાલમાં બી 2 પંચર પડેલા છે, એ પંચર બી ફરજિયાત તાત્કાલિક બનાવવાના છે. આ પંચર બની જાય એવી શક્યતા છે? શક્યતા હોય કે જે નીચે બીમ બનાવેલો છે એને તોડીને પંચર તો બનાવવું જ પડશે, અને શિફ્ટિંગનું કામ તાત્કાલિક શરૂ કરવું પડશે. જો શિફ્ટિંગનું કામ શરૂ નહીં કરે 2-3 દિવસમાં તો પછી આ આંદોલન ઉગ્ર બનશે ને એમનું જે બીજી જગ્યાએ કામ ચાલશે તેનો અમે લેખિત આપીને તે બી કામ બંધ કરાવીશું. તમને શું લાગે કે આજે આવનાર જે ચોમાસું ઋતુ ચાલુ થશે ત્યારબાદ આ કામ શક્ય ખરું? જો આ 2 દિવસમાં કામ શરૂ કરશે તો પાછલા આવતા 1 મહિનામાં શિફ્ટિંગ થઈ જવું પોઝિશન છે, પણ એ લોકો જો કામ નહીં કરવા માંગતા હોય ને અઠવાડિયા 10 દિવસ પછી કામ કરવા માંગશે તો એ મુશ્કેલ છે. એટલે પછી તકલીફ મને રહેવાની જ છે, અમને તકલીફ પડશે, એમને તકલીફ પડશે, અમે કામ ચાલુ થવા દઈશું નહીં બ્રિજનું. હારૂન રશીદ પટેલ, ગામ આછોડ. હા, અમે અત્યારે આંદોલન કરી રહેલા છે અને સ્થળ પર મોટો પુલ કહેવાય, મોટા પુલની ખાડી, જ્યાં અમારી પાણીની પાઇપલાઇન જઈ રહેલી છે તે બ્રિજના નીચે આવી ગયેલી છે ને અત્યારે બી લીકેજ થઈ ગયેલું છે ને એ લીકેજ પંચર હાંડવું શક્ય નથી, અત્યારે એ થઈ જ નથી શકે એવું. લાઈન શિફ્ટિંગ થાય તો જ અમારું પાણી અમને
રેગ્યુલર મળી શકે એવું છે. હવે આગળ આવે છે ચોમાસું, 20 દિવસ ચોમાસું દૂર છે અત્યારથી. 16 તારીખ આજે 18 તારીખ થઈ ગઈ. હવે અમે આરએમબીમાં ગયા, પાણી પુરવઠાવાળા લોકો પાસે ગયા, એ લોકોનું સંકલન છે નહીં ને એ લોકો કોઈ ફેસલો નથી કરી શકતા આ વસ્તુનો. અમે વારંવાર એમને નોટિસો આપી, અમે અરજીઓ જઈને આપી આવ્યા, ભરૂચ જઈને આપી, જંબુસર જઈને આપી આવ્યા, આમોદ પોલીસ સ્ટેશનમાં આપ્યો, આમોદ મામલતદારને આપ્યું. હવે આ કામ ના થાય, 20 દિવસનો ટાઈમ છે, 40 ગામોનું પાણી આ ખાડીમાં આવે છે ને એ પાણી લગભગ 8 થી 10 મહિના રહે. જો વરસાદ શરૂ થઈ ગયો અને પાણી આવી ગયું તો આ શક્ય જ નથી શિફ્ટિંગનું પછી. એટલે અત્યારે એમણે તાત્કાલિક જ આ શિફ્ટિંગ કરવાનું કામ શરૂ કરે તો જ 20-25 દિવસમાં થઈ શકે આ કામ. ને જો ના કર્યું તો અમારે 10,000ની વસ્તીવાળું ગામ મીઠું પાણી મળી જ નહીં શકે. અમારે ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગ માર્ગ ઉપર રોડની બાજુમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. વાયરલ વિડીયોના પગલે આજે વાલિયા પોલીસ મથક દ્વારા સ્થળ પર રેડ હાથ ધરવામાં આવી હતી. વાલિયા પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેબી ડોડિયા તથા તેમની ટીમે દર્શાવાયેલ સ્થળ પર તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસને સ્થળ પરથી 4 નાના વિદેશી સેમ્પલ ક્વાર્ટરની સાથે એક વ્યક્તિ મળી આવ્યો હતો, જેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગતરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો અને તેમાં કરવામાં આવેલા પોલીસ વિરુદ્ધના આક્ષેપો પાયાવિહોણા અને ખોટા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સાથે જ પોલીસની છબી જનમાનસમાં ખરાબ થાય તેવા હેતુસર આ પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો હોવાની તથા અંગત લાભ માટે આ વિડીયો વાયરલ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ વાલિયા પોલીસે ઝડપાયેલ વ્યક્તિની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે વસ્તી ગણતરી અંગે અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 1 જૂનથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. ગુજરાતમાં આગામી 1 જૂનથી 30 જૂન 2026 સુધી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો હાઉસ લિસ્ટિંગ શરૂ થનાર છે. આ માટે રાજ્યભરમાં ગણતરીદારો અને સુપરવાઇઝરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લાના નોડલ અધિકારી અર્પિત ત્યાગીની અધ્યક્ષતા હેઠળ વસ્તી ગણતરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપરવાઇઝરો અને સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરીની ટેકનિકલ અને તેમજ પ્રાયોગિક માહિતી તથા ડિજિટલ માધ્યમથી ડેટા એન્ટ્રીની સમજ આપવામાં આવી હતી. मैं अर्पित त्यागी, नोडल अधिकारी भरूच जिले का. मैं यहाँ पे अंकलेश्वर रूरल में मामलादार ऑफिस में ट्रेनिंग के लिए आया था. हमारा ये सेल्फ एनुमरेशन का वो चालू है अभी, तो उसकी जगह जगह हर उसमें तहसील में ट्रेनिंग चालू है. तो उसका हमको अभी सेल्फ एनुमरेशन का वो है, तो उसके लिए बताना था. सेल्फ एनुमरेशन के लिए 17 मई से लेकर 31 मई तक हम सेल्फ एनुमरेशन के लिए करा सकते हैं, और 1 जून से हमारा HLO का फेज़ 1 स्टार्ट होगा. तो उसके लिए थैंक यू. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વર્ષ 2021 દરમિયાન સારંગપુર ગામની સોસાયટીના મકાનમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સારંગપુર ગામના બાપુનગરમાં રહેતા બિપિન વિજયસિંહના બંધ મકાનમાં તારીખ 7/12/2021 દરમિયાન તસ્કરોએ ચોરી કરી હતી અને સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 1,04,000, રોકડ રકમ રૂપિયા 1.25 લાખ, મોબાઈલ મળી કુલ રૂપિયા 2.28 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. આ ગુના સબબ અગાઉ 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ એક આરોપી અપ્પી ઉર્ફે અપીલ મગન ભાંભુર રહેવાસી દાહોદ ફરાર હતો. દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના સર્વેલન્સ વિભાગને આ ફરાર આરોપી અંગે બાતમી મળતા તેની દાહોદ તાલુકાના સરણાસર ગામમાંથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 16/5/2026થી તારીખ 30/5/2026 દરમિયાન 7 થી 15 વર્ષના બાળકો માટે 15 દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં સંકટમોચન હનુમાનજી મંદિર લિંક રોડ ભરૂચ ખાતે આજરોજ વિધિવત રીતે સમર કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, નંદેલાવ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રતિલાલભાઈ, કુટુંબ પ્રબોધન ગતિવિધિના જિલ્લાના સંયોજક શૈલેષભાઈ ગોસ્વામી, સંકટમોચન હનુમાનજી મંદિરના ટ્રસ્ટી ઇન્દ્રવદનભાઈ રાણા, સંસ્કૃતિ ટ્રસ્ટના ઉપપ્રમુખ શીલાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા તેમજ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ આ પ્રસંગે હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. સમર કેમ્પના સંચાલક પ્રકાશચંદ્ર પટેલ, સહસંચાલક હેમાબેન પટેલ અને હરિતાબેન પટેલ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર તથા વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં 10 અલગ અલગ જગ્યાએ આવા કેમ્પો યોજાશે. બાળકોને વેકેશન દરમિયાન યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની તાલીમ મળે, વહેલા ઉઠવાની અને નિયમિત જીવનશૈલીની પ્રેરણા મળે, મોબાઈલ અને ગેજેટથી દૂર રહીને સર્જનાત્મક વધારવાની તક મળે, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના પરિચય થાય, શારીરિક તંદુરસ્તી સાથે માનસિક એકાગ્રતા વિકાસ થાય, આત્મવિશ્વાસ, શિસ્ત અને સકારાત્મકતા વધારવા માટે માર્ગદર્શન મળે તે હેતુથી આખા ગુજરાતમાં સમર કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે તેમ આ પ્રસંગે યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગુજરાત યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત એ રીતના જે કાર્યક્રમ પૂર્ણ થયા અને હવે 16 મેથી 30 મે સુધી શાળા કોલેજના બાળકો માટે યોગ શિબિર અને સંસ્કાર સિંચનનો જે તાલીમ શિબિર શરૂ થઈ રહ્યો છે અને આજે 16 મેથી 30 મે સુધી આ કાર્યરત રહેશે. આવો આપ પણ આપના બાળકોને આ શિબિરમાં જોડવા માટે એમાં રજિસ્ટ્રેશન કરાવો અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરો. અને એ પ્રમાણે ભરૂચ જિલ્લામાં કુલ 10 જેટલા વર્ગો છે. ભરૂચ પ્રોપરમાં પણ 4 થી 5 વર્ગ છે. એ ઉપરાંત અંકલેશ્વર વિભાગમાં પણ 2 થી 3 વર્ગ છે અને બીજા અન્ય કોચ દ્વારા સ્વસંચાલિત વર્ગ એમ કરીને 10 જેટલા વર્ગ અને કુલ 1000 જેટલા બાળકો આ યોગ તાલીમ શિબિર અને સંસ્કાર સિંચનના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આમોદનગરના હૃદય સ્થાને આવેલા 4 રસ્તાના મુખ્ય ગેટ પરથી 24 કલાક વિસ્તારમાં પોપડા પડવાની ઘટના શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે. ગેટની ઉપર હજુ પણ અનેક ઢીલા પોપડા ખરી રહ્યા છે. ક્યારેય કોના માથા પર તૂટી પડે અને જાનહાનિ સર્જાય તેનો કોઈ અંદાજ નથી. શું નગરપાલિકા કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈ રહી છે? શહેરમાં ફક્ત આ ગેટ જ નહીં પરંતુ મુખ્ય બજારનો ટાવર, તિલક મેદાનનું ઓપન થિયેટર, જૂની કોર્ટની બહુમાળી ઇમારત સહિત અનેક સરકારી જાહેર માળખા જર્જરિત હાલતમાં ઊભા છે. અગાઉ પણ જર્જરિત ઇમારતોમાંથી પડેલા ભાગોથી લોકો ઇજાગ્રસ્ત થયાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેમ છતાં આજ દિન સુધી એક પણ ખતરનાક ઇમારતને ઉતારવામાં આવી નથી. નગરપાલિકાનું કર્તવ્ય છે કે નાગરિકોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપે. જોખમી માળખાની તાત્કાલિક સર્વે, સ્થળને બેરિકેડ કરી જાહેર અવરજવર રોકવી અને તુરંત મરામત અથવા વિધ્વંસ કરવાની પ્રક્રિયા શરૂ કરવી આ મૂળભૂત પગલાં છે. જો આટલું પણ ન થાય તો જવાબદારી કોણ લેશે? લોકોની માંગણી સ્પષ્ટ છે કે 4 રસ્તા, ગેટ અથવા અન્ય જર્જરિત માળખાનો તાત્કાલિક ટેકનિકલ સર્વે જાહેર કરવામાં આવે. જોખમી વિસ્તારોમાં બેરિકેડિંગ કરીને નાગરિકોને પ્રવેશથી દૂર રાખવામાં આવે. મરામત શક્ય ન હોય તો તેવા માળખાને તાત્કાલિક ઉતારવાની સમયરેખા જાહેર કરાય. જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવામાં આવે. નાગરિકોના જીવ સાથે બેદરકારી હવે વધુ સહનશીલ નથી. પ્રશ્ન સીધો છે કે નગરપાલિકા દુર્ઘટના પછી જ જાગશે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના શુક્લાતીર્થ નજીક નદી કિનારે આવેલ રેતીની લીઝમાં રોજીરોટી માટે મહેનત કરતો એક જેસીબી ચાલક અચાનક મોતને ભેટતા સમગ્ર પંથકમાં શોક અને ચકચારનો માહોલ. અંકલેશ્વરના ઉદ્યોગોને પેટ્રોલ ડીઝલ અછતથી મોટો ઝટકો. કારબામાં ડીઝલ પર પ્રતિબંધથી ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ. કાળાબજારની ચર્ચાઓ તેજ. ભરૂચની સમસલ પટેલે WRPF UK વર્લ્ડ કપ 2026 UK ખાતે શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.